ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નામ લીધા વગર ચૈતર વસાવા પર આરોપ લગાવ્યા. આમ આદમી પાર્ટીના નેતાઓ પર ભ્રષ્ટાચાર અને ખંડણીના અત્યંત ગંભીર આરોપો લગાવ્યા છે. વસાવાએ દાવો કર્યો હતો કે આપના નેતાઓ જનસેવાના નામે અધિકારીઓ અને એજન્સીઓ પાસે નાક દબાવીને પૈસા વસૂલે છે. તેમણે ચોક્કસ આંકડા સાથે આક્ષેપ કર્યો હતો કે એક રેન્જ ફોરેસ્ટર ઓફિસર પાસેથી 50 લાખ અને પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં કામ કરતી એજન્સી પાસેથી 75 લાખ રૂપિયાની માગણી કરાઈ હતી અને આ મિલીભગતમાં ભાજપના પણ કેટલાક નેતાઓ સામેલ હોવાનો દાવો કર્યો. ટ્રાઇબલ નેતા આમ આદમી પાર્ટીના નેતાએ સોશિયલ મીડિયામાંથી ને જિલ્લા સંકલન મિટિંગમાં બધી રીતના હાઇલાઇટ કે કરોડો રૂપિયાનો ખર્ચ થયો, જમવાનો, ચા પાણીનો આવો ખર્ચ થયો. આમ કરીને ત્યાં એક રેન્જ ફોરેસ્ટ ઓફિસર પાસે 50 લાખનો તોડ કર્યો. 50 લાખનો તોડ કરીને આખો પ્રશ્ન શાંત થઈ ગયો. આવી રીતના ઘણા એવા નાના એવા કામોની અંદર આવી રીતના તપાસ માંગી, સોશિયલ મીડિયા મૂકવું, પ્રેસમાં પ્રસિદ્ધિ આપી અને પછી અધિકારી અને એજન્સી પાસેથી કોઈ ને કોઈ રીતના એને તોડ કરવામાં આવે છે.